નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારના જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ પાદરામાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રન ફોર વોટ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના સયાજીબાગથી વહેલી સવારે વિવિધ બેનરો અને પ્લે કાર્ડ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં અંદાજિત 700 થી 800 જેટલા કર્મચારીઓ જોડાયા હતા, જેમાં સીએસસી, પીએચસી, નગરપાલિકા, પોલીસ વિભાગ, મામલતદાર સહિતના સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર નગરમાં રન કરી બેનરો સાથે વધુમાં વધુ મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આજ રોજ રન ફોર વોટ રેલી રાખવામાં આવી હતી, જેમાં તાલુકાના તમામ કર્મચારીઓ જેવા કે તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે સીએચસી, પીએચસી, પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદાર કચેરી, જીબીનો સ્ટાફ, નગરપાલિકાનો સ્ટાફ તમામે આજે વોટ ફોર રન માટે રેલી યોજી અને સારું એવું આયોજન કરેલ છે। આશરે 700 થી 800 કર્મચારીઓ હાજર રહેલ છે। આ રેલી છે તે સયાજી બાગથી નગરપાલિકા ઓફિસ થઈ મુખ્ય માર્ગો પર ફરી અને ફૂલબાગ ત્યાં એનું સમાપન થશે। તેમાં ઝાયડસ કંપનીએ ટી શર્ટ, વોટ ફોર રનવાળા લોગોવાળા ટી શર્ટ પણ આપવામાં એમના તરફથી મદદ મળેલ છે।